જોશથી બોલજે હા. નમસ્કાર, હું ગોપી રાવલ. ઉંધેર પ્રાથમિક શાળા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વિભાગ 4 બ મનોરંજક સંબંધિત ગણિત મેથ્સ ગેમ ઝોન. આપણે જાણીએ છીએ કે આપણા રોજિંદા જીવનમાં ગણિત ખૂબ જ અગત્યનો ભાગ છે. ખરીદી કરવી હોય, માપતોલ કરવું હોય, સમય સમજવો હોય કે પછી પૈસાનો હિસાબ કરવો હોય, આ બધી જ જગ્યાએ ગણિત ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણીવાર બાળકોને ગણિત કઠિન અને કંટાળાજનક લાગે છે. આ મુશ્કેલી દૂર કરવા અમે મેથ્સ ગેમ ઝોન નામનો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં બાળકો આનંદપૂર્વક ભાગ લઈ સરળતાથી ગણિતના નિયમો શીખી શકે છે. આ પ્રોજેક્ટમાં અમે અલગ અલગ ઝોન બનાવેલા છે, જેમ કે ઇક્વેશન ઝોન. ઇક્વેશન ઝોનમાં અમે ત્રાજવાની મદદથી સમીકરણ સમજાવીશું. ચીજવાની મદદથી અમે લઘુત્તમ અને ગુણોત્તમ સમજાવીશું. એડી ઝોન. એડી ઝોનમાં અમે સ્પેસ સ્ટેશન ગેમની મદદથી ચડતો અને ઉતરતો ક્રમ સમજાવીશું. સાથે સાથે સરવાળો અને બાદબાકી પણ સમજાવીશું. ફ્રેક્શન ઝોન. ફ્રેક્શન ઝોનમાં અમે બોલિંગની રમત દ્વારા અપૂર્ણાંક અને સંભાવના શીખવીશું. એબી ઝોન. એબી ઝોનમાં અમે ચેસ બોર્ડની રમત દ્વારા પરિમિતિ અને ક્ષેત્રફળ શીખવીશું અને ગુણાકારની સંકલ્પના શીખવીશું. સર્કલ ઝોન. સર્કલ ઝોનમાં અમે ઘડિયાળની મદદથી ખૂણાના પ્રકાર શીખવીશું. ચક્રની મદદથી અમે સ્થાન કિંમત શીખવીશું. આ ચક્રના મદદથી અમે ચતુષ્કોણના પ્રકારો શીખવીશું. આ ચક્રની મદદથી અમે તરત આગળની અને તરત પાછળની સંખ્યા શીખવીશું. તો સૌપ્રથમ આપણે ફ્રેક્શન ઝોનમાં બોલિંગની રમત દ્વારા અપૂર્ણાંક અને સંભાવના શીખીશું. આ રમતમાં સૌપ્રથમ આપણે બોલ ફેંકીશું. અમે ફેંક બોલ. બોલ પડવાની આપણે બોલ ફેંકીએ તો તેમની આપણે અપૂર્ણાંક અને સંભાવના શીખીશું. તો બે બોલ ફેંકવાથી 5 બોટલ પડી અને કુલ બોટલ હતી 10. તો આનો અપૂર્ણાંક થાય 5/10. એ જ રીતે સંભાવના. તો 5 બોટલ પડવાની સંભાવના કેટલી? તો 5/10 તેની સંભાવના. હવે આપણે એપી ઝોનમાં ચેસ બોર્ડની મદદથી પરિમિતિ અને ક્ષેત્રફળ શોધીશું. સૌપ્રથમ આપણે એક સાથે 2 પાસા ફેંકીશું. હવે આપણે સંખ્યા આધારિત કાર્ડ ગોઠવીશું. તો પહેલી સંખ્યા છે 6, તો તેની આપણે આડી હરોળ કરીશું. બીજી સંખ્યા છે 1, તો 6 ની લાઈન એક જ વખત. હવે આપણે તેની પરિમિતિ શોધીશું. તો પરિમિતિ એટલે કે આ બધી બાજુનો સરવાળો. તો આ બધી બાજુનો આ બાજુનું માપ છે 6 અને આ બાજુનું માપ છે 6. આ બાજુનું માપ છે 1 સેન્ટીમીટર અને આ બાજુનું માપ છે 1. તો હવે આપણે તેનો સરવાળો કરીશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 સેન્ટીમીટર એની પરિમિતિ થાય. હવે આપણે ક્ષેત્રફળ શોધીશું. તો ક્ષેત્રફળ એટલે કે કોઈ પદાર્થ સપાટી પર કેટલી જગ્યા રોકે છે તેનું માપ. તો આ આકાર સપાટી પર કેટલી જગ્યા રોકે છે તેનું માપ. 1 2 3 4 5 6 ચોરસ એકમ એનું ક્ષેત્રફળ. હવે આપણે ગુણાકાર કરીશું. પહેલી સંખ્યા છે 6, તો તેની આડી હરોળ કરીશું. બીજી સંખ્યા છે 1, તો 6 ની લાઈન એક વખત. હવે આપણે ગુણાકાર કરીશું. તો ગુણાકાર એટલે કે પૂર્ણવર્તિત સરવાળો. તો 6 ગુણ્યા 1, તો 6 ની લાઈન એક વખત. હવે 6 ગુણ્યા 1 નો જવાબ મળે 1 2 3 4 5 6. 6 ગુણ્યા 1 નો જવાબ મળે 6. આ રીતે બાળકોને શીખવવાથી તેઓ પરિમિતિ, ક્ષેત્રફળ અને ગુણાકાર સારી રીતે શીખી શકે છે. હવે આપણે ઇક્વેશન ઝોનમાં ત્રાજવાની મદદથી સમીકરણ શોધીશું. આ છે ત્રાજવું. ત્રાજવું એ સમાનતા દર્શાવે છે, એટલે કે ડાબા બાજુનું પલ્લું બરાબર જમણા બાજુનું પલ્લું. આપણે એક ઉદાહરણ લઈએ તો x + 2 = 5.
પલ્લામાં કુકી ઉમેરવાથી તે સમાન બને, તો ડાબા બાજુના પલ્લામાં કુકી ઉમેરવાથી તે સમાન બને. પરંતુ આપણને ખબર નથી કે કેટલી કુકી ઉમેરવાથી તે સમાન બને. તો આપણે સૌપ્રથમ એક કુકી ઉમેરીશું. એક કુકી ઉમેરવાથી તે સમાન થતું નથી. હવે આપણે બીજી કુકી ઉમેરીશું. બીજી કુકી ઉમેરવાથી તે સમાન બને. તો આ સમીકરણનો ઉકેલ મળે x બરાબર 2. હવે આપણે સ્પેસ સ્ટેશન ગેમની મદદથી ચડતો અને ઉતરતો ક્રમ શીખીશું. સાથે સાથે સરવાળો અને બાદબાકી પણ શીખીશું. આ રમતમાં સૌપ્રથમ 2 બાળકો રમી શકે છે. તમે જેમ જેમ પાછો ફેંકો એમ એમ તમારે આગળ વધતું ચારમાં 2 ઉમેરીએ તો 6 જવાબ મળે. આ રીતે બાળકો સરવાળો પણ શીખી શકે છે. હવે આપણે ઉતરતો ક્રમ અને બાદબાકી શીખીશું. ચાર ક્રમની છે. દસમાંથી 4 જાય તો આપણને કેટલો જવાબ મળે? તો 1 2 3 4. 10માંથી 4 જાય તો આપણને 6 જવાબ મળે. આ રીતે બાળકો બાદબાકી પણ શીખી શકે છે. હવે આપણે સર્કલ ઝોનમાં ચકડોળની મદદથી સ્થાન કિંમત શીખીશું. આ રમતમાં બાળકોને ચકડોળ ફેરવવા કેવું, અલગ અલગ સ્થાન પર અલગ અલગ અંક હશે. એ આધારિત આપણે અંકો ગોઠવીશું અને એક સંખ્યા બનાવીશું. એ આધારિત બાળકો સંખ્યા વાંચન પણ કરશે અને સ્થાન કિંમત પણ સારી રીતે શીખી શકશે. એકમના સ્થાન પર છે 1, દશકના સ્થાન ઉપર છે 2, 100ના સ્થાન ઉપર છે 3, હજારના સ્થાન ઉપર છે 4, 10,000ના સ્થાન ઉપર છે 5, લાખના સ્થાન પર છે 0. આ એક સંખ્યા બની. હવે આપણે તેની સ્થાન કિંમત શોધીશું. એકમના સ્થાન પર છે 1, તો તેની સ્થાન કિંમત થાય 1. દશકના સ્થાન પર છે 2, તો તેની સ્થાન કિંમત થાય 20. 100ના સ્થાન પર છે 3, તો તેની સ્થાન કિંમત થાય 300. હજારના સ્થાન પર છે 4, તો તેની સ્થાન કિંમત થાય 4000. 10,000ના સ્થાન પર છે 5, તો તેની સ્થાન કિંમત થાય 50,000. લાખના સ્થાન પર છે 0, તો તેની સ્થાન કિંમત થાય 0. હવે આપણે સંખ્યા વાંચન કરીશું. 54,321. આ રીતે બાળકોને સંખ્યા વાંચન પણ થઈ શકે અને સારી રીતે સ્થાન કિંમત પણ શીખી શકે છે. આ ચકડોળના મદદથી આપણે તરત પહેલાની અને તરત પછીની સંખ્યા શીખવી શકીએ છીએ. બાળકોને ચકડોળ ફેરવવા કેવું, અહીંયા એક સંખ્યા આવશે. બાળકને તેની પહેલાની અને તેની પછીની સંખ્યા પૂછવી. તો તેની પહેલાની સંખ્યા છે 3 અને તેની પછીની સંખ્યા છે 5. આ રીતે બાળકોને શીખવવાથી તેઓ તરત પહેલાની અને તરત પછીની સંખ્યા શીખી શકે છે. ઘડિયાળની મદદથી બાળકોને ખૂણાના પ્રકાર શીખવી શકે છે. જેમ કે જ્યારે 3 વાગવામાં 5 મિનિટ બાકી રહે છે ત્યારે તે લઘુકોણ બનાવે છે. જ્યારે ઘડિયાળમાં કમ્પ્લીટ 3 વાગે છે ત્યારે તે કાટકોણ બનાવે છે. જ્યારે ઘડિયાળમાં 3 વાગીને ઉપર 5 મિનિટ થાય છે ત્યારે તે ગુરુકોણ બનાવે છે. જ્યારે ઘડિયાળમાં કમ્પ્લીટ 6 વાગે છે ત્યારે તે સરળ કોણ બનાવે છે. આ રીતે બાળકોને ઘડિયાળની મદદથી ખૂણાના પ્રકાર શીખવાડવાથી તેઓ સમય જોતા પણ શીખશે અને સારી રીતે ખૂણાના પ્રકાર પણ શીખી શકશે. આના મદદથી પણ બાળકોને ખૂણાના પ્રકાર શીખવી શકાય છે. બાળકને કહેવું કે જ્યાં સુધી ખંજરી કે કોઈ વસ્તુનો અવાજ આવે આ રીતના આગળ વધવા કહેવું. જ્યારે તે અવાજ આવતો બંધ થાય ત્યારે તેને થોભવા કહેવું અને
તે કયો ખૂણો બને છે અને કેટલા અંશનો બને છે તે બાળકને પૂછો. આ ખૂણો 110 અંશનો બન્યો. તો આ બાળકને પૂછ્યું કે કયો ખૂણો બન્યો છે, તો બાળક કહેશે કે આ ગુરુકોણ બન્યો છે. આ રીતે બાળકને રમત રમાડવાથી તે વારંવાર પ્રવૃત્તિ કરશે તો ખૂણાના પ્રકાર સારી રીતે શીખી શકશે. આ છે પ્રિન્ટેડ લક્ષણી. આમાં જો બાળકો દરરોજ લક્ષણી ખાશે તો તેઓ ભૂમિતિના પાયાના ખ્યાલો સારી રીતે સમજી શકશે. આ છે પ્રિન્ટેડ હિંચકો. આમાં બાળક જ્યારે હિંચકો ખાશે ત્યારે તે સારી રીતે હિંચકોના પ્રકાર શીખી શકે છે. આ છે ચતુષ્કોણના પ્રકારનો ચકડોળ. આ ચકડોળ આપણે પ્રિન્ટેડ રાખવાનો. જો બાળકો ચકડોળ પર બેસીને ચકડોળ ખાશે તો તેઓ ચતુષ્કોણના પ્રકારના નામ વાંચશે. આ રીતે વારંવાર પ્રવૃત્તિ કરવાથી તેઓ સારી રીતે ચતુષ્કોણના પ્રકારોના નામ સમજી શકશે. ચિત્રની મદદથી આપણે નાની મોટી સંખ્યા શીખી શકીએ છીએ. તો પહેલા પલ્લામાં આપણે 5 લખો લઈએ. અને બીજા પલ્લામાં આપણે 3. હવે બાળકને પૂછ્યું કે કઈ સંખ્યા મોટી છે, તો જે પલ્લું નીચું તે સંખ્યા મોટી અને જે પલ્લું ઊંચું તે સંખ્યા નાની. આ રીતે બાળકોને શીખવાડવાથી તેઓ નાની મોટી સંખ્યા સારી રીતે શીખી શકશે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બોલો. થેન્ક યુ.